નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળી એટલે કે ભાવિની ડબગર, અને આજે પહોંચી ગઈ છું અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર અને સાંસદ કિરીટ સોલંકી સાથે મુલાકાત કરવી છે. એમની સાથે વાત કરવી છે, કેટલા કામ થયા છે એનો હિસાબ લેવો છે, આ સાથે જનતાનું મૂડ પણ જાણવો છે. તો ચલો મુલાકાત કરીએ સાંસદ કિરીટ સોલંકી સાથે. કિરીટભાઈ, લોકસભાની ચૂંટણી ખૂબ નજીક છે, તૈયારીઓ પૂરી કરી લીધી છે, તો હવે ચલો અમારી સાથે ગાડીમાં સવારી કરીએ અને તમારો વિસ્તાર પણ જોઈએ અને કેટલા કામ પૂરા કર્યા છે, હા, કેટલા કામ થયા છે એ જોવા છે, કેટલા રહી ગયા છે એ પણ વાતો કરવી છે. કિરીટભાઈના વિસ્તાર કેટલા ડેવલપમેન્ટ થયેલા છે, નથી થયેલા, અત્યારે હાલ આપણે જઈ રહ્યા છે, આગળ વધી રહ્યા છે, કયા વિસ્તારમાં એકચ્યુઅલી આપણે જઈ રહ્યા છીએ? આપણે છે આ રાણીપનો વિસ્તાર છે અને આપણા કેમેરામેનને હું કહું છું કે અહીંયા આપણો કેમેરા ફોકસ કરો. અહીંથી મેટ્રો જઈ રહી છે, અહીંથી એએમટીએસનું બસ સ્ટેન્ડ છે, અહીંથી મેટ્રો પસાર થઈ રહી છે, અહીંથી બીઆરટીએસ છે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે, અહીંથી એએમટીએસ છે અને અહીંયા ઉત્તર ગુજરાતનું બસ સ્ટેશન પણ અહીંયા જ છે. આ વિસ્તાર એ મોટે ભાગે દલિત સમાજના લોકો આ વિસ્તારમાં લે છે અને મારું નિવાસસ્થાન પણ અહીંયા જ છે. આપ જોઈ શકો છો કે અહીંના રોડ, અહીંના રસ્તા, અહીંની ચોખ્ખાઈ, લોકોમાં જે પ્રકારે શિસ્ત છે એ આ વિસ્તાર ખૂબ જ સારી રીતે ડેવલપ થઈ શક્યો છે એવો વિસ્તાર છે. ચલો, તમે કહી તો દીધું કે સારી રીતે ડેવલપ થયો છે, મેટ્રો છે, આસપાસમાં બસ સ્ટેશન છે, સારી સુવિધા લોકોને મળી રહી છે, આ વાત તો તમે કરી, પણ સાથે જ તમારા આટલા કાર્યકાળ દરમિયાન કયા એવા 5 કિરીટભાઈએ કામ કર્યા છે? મને લાગે છે કે મારું જે હું સાંસદ, ધીસ ઇઝ માય થર્ડ ટર્મ, મારી આ ત્રીજી ટર્મ છે. મને દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ સાહેબે અને ભારતીય જનતા પાર્ટી 2009માં એક નવી સીટ બની અમદાવાદ પશ્ચિમ. અગાઉ અમદાવાદ અને ગાંધીનગર સીટ હતી, નવી બની અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર. અને અમદાવાદ પશ્ચિમના પહેલા સાંસદ તરીકે મને આશીર્વાદ મળ્યા મારી પાર્ટીના. હું મારી પાર્ટીનો હૃદયથી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી પાર્ટીએ મને દેશની સર્વોચ્ચ પંચાયત એટલે કે લોકસભામાં પ્રતિનિધિત્વ કરવાની તક મળી. એના પછી 2014 અને 2019માં ભારતીય જનતા પાર્ટીએ મને રિપીટ કરો અને મારી હેટ્રિક થઈ. આજે મારા 15 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે હું પાર્ટીનો, દેશના યશસ્વી પ્રધાનમંત્રીજીનો, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજીનો અને અમિતભાઈ સાહેબનો હૃદયથી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને એક એવી તક આપવામાં આવી છે, મને દેશની સર્વોચ્ચ પંચાયતમાં પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે. અને દેશની સર્વોચ્ચ પંચાયતમાં આઈ એમ એ ચેરમેન ઓફ પાર્લામેન્ટરી કમિટી ઓન વેલફેર ઓફ SC/ST. આ ખૂબ જ મહત્ત્વની કમિટી છે. એના 30 મેમ્બર છે અને 30 મેમ્બર સાંસદ છે. 10 રાજ્યસભામાંથી આવે છે અને 20 લોકસભામાંથી આવે છે. ઇટ્સ એન ઇલેક્ટેડ કમિટી, એટલે જે તે હાઉસમાંથી આ કમિટી ઇલેક્ટ થઈને આવે છે. અને મને દેશની સર્વોચ્ચ પંચાયત એટલે કે લોકસભામાં પેનલ સ્પીકર તરીકે પણ મને સદનનું સંચાલન કરવાનો જે મોકો મળ્યો છે, મારા પક્ષ અને હું આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. પાર્ટીએ તો ઘણું બધું આપ્યું કિરીટભાઈ, પણ કિરીટભાઈએ જનતા માટે કેટલું કર્યું? આપણે જે મેટ્રો જાય છે અહીંથી, એ મેટ્રોના અમદાવાદમાં 2 એલાઇનમેન્ટ હતા. એક ગાંધીનગરથી એપીએમસીનું એલાઇનમેન્ટ હતું અને એક થલતેજથી વસ્ત્રાલનું એલાઇનમેન્ટ હતું. હું આપને બતાવવા માગું છું કે ગાંધીનગરથી એપીએમસીનું એલાઇનમેન્ટ અહીંયા જે જાય છે ત્યાંથી આગળ રામાપીરનો ટેકરો છે અને રામાપીરના ટેકરેથી આશ્રમ રોડ થઈને એપીએમસી સુધી જવાનું એલાઇનમેન્ટ હતું. મેં પાર્લામેન્ટમાં રજૂ કરી કે આશ્રમ રોડ ઇઝ એ કમર્શિયલ હબ ઓફ ધ સિટી અને કમર્શિયલ હબ હોવાથી અનેકવિધ ડિસ્ટર્બન્સ ઊભા થશે, અનેક મકાનો તોડવા પડશે. ત્યારે મેં એમને વૈકલ્પિક માર્ગ બતાવ્યો કે જે બોટાદ ભાવનગર રેલવે લાઇન છે એની બંને બાજુ પુષ્કળ જગ્યા ખુલ્લી પડી હતી અને ધીસ વોઝ પેરેલલ ટુ આશ્રમ રોડ. તો તમે ત્યાં કેમ ના કરી શકી? હું ગુજરાત સરકારનો પણ આભાર માનું છું કે ગુજરાત સરકારને આ માગને અનુમોદન આપ્યું
અને આજે એલાઇનમેન્ટ એનું જે બોટાદ ભાવનગર રેલવે લાઇનની બાજુમાંથી જઈ રહ્યું છે, આ કોઈ નાનું સોનું કામ નહોતું. હવે વાત એ પણ કરવી છે કે અમદાવાદને વર્ગીકૃત કરવામાં કદાચ બધા જ લોકો લાગેલા. એક બાજુ એએમસી છે, ધારાસભ્યો પણ છે, બધા જ પોતાના કામ બતાવવામાં લાગ્યા છે, બધા કામ કરી પણ રહ્યા છે. પણ આ બધા વચ્ચે કિરીટભાઈના કામ ક્યાં દેખાઈ રહ્યા છે? મને લાગે છે કે જે અત્યારે આપણે જઈ રહ્યા છીએ, આ રોડ છે નવનિર્મિત રોડ છે, અને એની લાઇટ જુઓ તો તમને બ્રિટિશરોની લાઇટ હોય એવો તમને થાય. રોડ જુઓ તો તમને એની ક્વોલિટી બહુ જ સારી બતાય. એ સામે મહાત્મા ગાંધી આશ્રમ છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મહાત્મા ગાંધી આશ્રમ, જે વર્લ્ડમાં એક મોટામાં મોટું ટુરિઝમનું સેન્ટર છે, એને ડેવલપ કરવા માટેનું બીડું ઉઠાવ્યું છે, અને તેઓ પોતે એના ચેરમેન છે. અને આને 1200 કરોડના ખર્ચે મહાત્મા ગાંધી આશ્રમનું નવીનીકરણ થઈ રહ્યું છે. સદભાગ્યે મોદી સાહેબનો હું આભાર માનું છું કે મને એના મેમ્બર તરીકે, એક કમિટીના મેમ્બર તરીકે મને સ્થાન આપવામાં આવ્યું છે. આ એક જબરજસ્ત આશ્રમ થશે, જેના થકી વર્લ્ડમાં ભારતની ઓળખાણ થશે ને 200 કરોડ કરતાં વધારે ખર્ચે જે પહેલાં 3.5 એકર જગામાં હતો, એ અત્યારે લગભગ 15 એકર કરતાં વધારે જગામાં આશ્રમ થશે. આ બધી જ જગા એ આશ્રમની જગા ત્યારે થવાની છે. આ સાથે જ આપણે વાત કરી કિરીટભાઈ, તો અનુસૂચિત જાતિ જનજાતિના કલ્યાણ સંઘના સમિતિના અધ્યક્ષ છો તમે, તો અનુસૂચિત જાતિ જનજાતિના લોકો માટે કિરીટભાઈએ કયા એવા કામ કર્યા છે કે જે એમના બેનિફિટમાં હોય, એ લોકો માટે એવી સારી સુવિધાઓ સગવડ ઊભી કરી શકે? એ લોકોને સામાજિક અન્યાય ઘણા થતા હોય છે. હું એક એક્ઝામ્પલ આપને આપીશ કે 2017માં બજેટ સત્ર ચાલતું હતું, અને મેં ત્યારે ફેસબુક જોયું તો અમદાવાદના પ્રોફેસર મિત્રોએ લખ્યું કે યુનિવર્સિટીમાંથી રિઝર્વેશન સમાપ્ત થઈ ગયું છે. મેં અહીંયા ફોન કર્યો કે ભાઈ આ શું વિષય છે? ત્યારે એમણે કહ્યું કે આ વાત સાહેબ સાચી છે. મેં તપાસ કરી ત્યારે મને જાણવા મળ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટમાં કોઈ વ્યક્તિએ એના માટે કોર્ટમાં કેસ કર્યો. અને અગાઉ કેવું હતું, અગાઉ યુનિટ વોઝ ધ યુનિવર્સિટી 2005ના નોટિફિકેશન પ્રમાણે. એટલે કે યુનિવર્સિટીમાં માનો કે 1000 હોય ત્યાં 200 પોઈન્ટ રોસ્ટર ત્યાં લાગુ પડતું હતું. પહેલાંમાં 200 પોઈન્ટની જગ્યાએ 13 પોઈન્ટ રોસ્ટર લાગુ પડ્યું. અને ફેરફાર એ થયો કે યુનિટ યુનિવર્સિટીને ગણ્યા વગર વિષયને ગણવામાં આવ્યો. ધારો કે ઇતિહાસની 10 પોસ્ટ છે, તો એમાં 200 પોઈન્ટ રોસ્ટર કેવી રીતે લાગે? કમિટીના સમક્ષ આવ્યું ત્યારે અમે લોકોએ એને સંજ્ઞાનમાં લીધું. એના માટે એક કમિટીની રચના કરી અને સુપ્રીમ કોર્ટમાં SLP સ્પેશિયલ લીવ પિટિશન કરી. ત્યારે 2019ની ચૂંટણી નજીક આવી હતી અને સુપ્રીમ કોર્ટે એને ખારીજ કરી લીધું. એટલે જ્યારે કોર્ટ ખારીજ કરી લે ત્યારે તમે કશું કરતા હોતા નથી. અમે પ્રધાનમંત્રીશ્રીને નિવેદન કર્યું, પ્રધાનમંત્રીશ્રીને અમે વિનંતી કરી, અને આ દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ એક વટહુકમ લાવ્યા, રાષ્ટ્રપતિ મહામહિમ રાષ્ટ્રપતિજીનો, અને વટહુકમ થકી જે 200 પોઈન્ટ રોસ્ટર હતું એને બરકરાર રાખવામાં આવ્યું. એના પછી 17મી લોકસભાની જ્યારે ચૂંટણી થઈ ત્યારે પહેલા સત્રમાં જ એ બિલને પારિત કરવામાં આવ્યું. આ રીતે ઘણા મહત્વના કામો SC/ST માટે આપણે કરેલા. ચલો, આ તો વાત થઈ ગઈ, આપણે કામોની વાત કરી, પ્રજા માટે, સમાજના લોકો માટે કામની વાત થઈ. હવે વાત થોડી રાજનીતિની પણ કરી લઈએ, કેમ કે ચૂંટણી ખૂબ નજીક છે. તૈયારીઓ કિરીટભાઈએ પણ કેવી અને કેટલી કરી છે? મને લાગે છે કે અમારે ભારતીય જનતા પાર્ટીમાં જે સંસ્કાર આપવામાં આવે છે, એ ચૂંટણી આવે ત્યારે તૈયારીઓ કરવાના સંસ્કાર નથી હોતા. ડે વનથી અમારે ચૂંટણીની કામ કરવાના હોય છે, લોકોની વચ્ચે રહેવાનું હોય છે, લોકોના કામ કરવાના હોય છે. મારું કાર્યાલય, સાંસદ સેવા કાર્યાલય મારું ખાનપુર ખાતે છે, અને ત્યાંથી લોકોના જે કામો થાય છે, જે રેલવેમાં જવું હોય તો એને રિઝર્વેશનની કન્ફર્મ ટિકિટ મળે છે, એને તિરુપતિ બાલાજી કે એમ જવું હોય તો એમને ત્યાં VIP દર્શન છે, પાસપોર્ટ માટે મળે છે. તો અનેકવિધ હોસ્પિટલમાં જે લોકોને નિઃશુલ્ક એક પ્રધાનમંત્રી PMRF છે, પ્રધાનમંત્રી રિસર્ચ ફંડ, તો એમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે
3.5 લાખ રૂપિયા પ્રધાનમંત્રીની ઓફિસથી મંજૂર થઈને આવે છે અને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે લગભગ 17 કે 18 લાખ રૂપિયા સ્વયં પ્રધાનમંત્રીની ઓફિસ મંજૂર કરીને તો આવા તો ઘણા કામ કર્યા છે. એટલે આ વખતે 2024ની ચૂંટણી આવી રહી છે. અમારે ત્યાં પહેલેથી હું ચૂંટણી એ ટિકિટ માગું અને એ પ્રકારની પ્રથા અમારે ત્યાં હોતી નથી. આ વખતે ઈચ્છા ખરી ફરી એકવાર ચૂંટણી લડવાની, અમારા પાર્ટી જો આશીર્વાદ આપશે તો ચોક્કસ લડીશું, પરંતુ પાર્ટી ખાસ કરીને પાર્લામેન્ટરી બોર્ડ અને અમારું શીર્ષસ્વ નેતૃત્વ નક્કી કરતું હોય છે કે કોને ટિકિટ આપવી. કદાચ કોઈ બીજાને ટિકિટ આપશે તો પણ કિરીટ સોલંકીની જવાબદારી હશે કે એને ખૂબ જ વધારે વોટોથી એને જીતાડવા માટે પ્રયત્ન કરીશ. મને આપશે તો મારો કોઈ બીજો સવાલ નથી, પરંતુ અમારે પાર્ટી નક્કી કરતી હોય છે. કિરીટભાઈ સોલંકી કહી રહ્યા છે કે પાર્ટી જો મને ટિકિટ આપે છે લોકસભા ચૂંટણીમાં તો હું ચોક્કસ જીતીશ, મહેનત કરીશ, અને જો કોઈ અન્ય ઉમેદવારને ઉતારે છે તો એને જીતાડવામાં પણ હું પૂરેપૂરી મહેનત લગાડી દઈશ. આગળ પણ વાત કરવી છે, અન્ય વિસ્તારમાં પણ જવું છે, કારણ કે સંસદીય ક્ષેત્ર ઘણું જ મોટું છે. તો આગળ જઈએ. ગૃહમાં કિરીટભાઈને બોલતા સાંભળ્યા છે, ઘણા બધા એવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા છે, ઘણા એવા બિલની પણ વાત કરી છે. તો હવે કિરીટભાઈના મગજમાં શું ચાલી રહ્યું છે, કયા મુદ્દાને લઈને વાત કરવાની? પાર્લામેન્ટમાં જ્યાં સુધી પ્રેઝન્સનો સવાલ છે, મારી પ્રેઝન્સ નિયરલી 100% પ્રેઝન્સ રહી છે. મારી હમણાં પ્રેઝન્સ થોડી ઓછી થઈ, એ મારા ધર્મપત્નીનું નિધન થવાથી મારી ઓછી થઈ, બાકી હું લગભગ 100% પ્રેઝન્સની વાત છે. પ્રશ્નો મેક્સિમમ પ્રશ્નો ઉઠાયા છે. ડિબેટ સૌથી મોટી વાત ડિબેટનું છે. પ્રશ્ન તો તમારા પીએ પણ બનાવીને આપે, પણ ડિબેટ તો તમારે પાર્લામેન્ટમાં બોલવાનું હોય. આઈ એમ એમોંગ ફર્સ્ટ 10 હાઈએસ્ટ ડિબેટ કરનારા સાંસદોમાં આઈ એમ વન ઓફ ધેમ. બીજું પ્રાઇવેટ મેમ્બર બિલ આવે છે, તો જે રીતે સરકાર જીએસટી બિલ લઈને આવી છે, એ રીતે દરેક સાંસદ એ પ્રાઇવેટ મેમ્બર બિલ લાવતા હોય છે. મારી ગઈ લોકસભામાં 37 બિલ સાથે આઈ વોઝ ધ સેકન્ડ હાઈએસ્ટ. જે ફર્સ્ટ હાઈએસ્ટ હતા એના 38 બિલ હતા, મારા 37 બિલ હતા. અને એમાંનું એક મહત્ત્વનું બિલ હતું મહિલાઓ અંગેનું બિલ, જે એસિડ એટેક જે મહિલાઓ માટે વન સાઇડેડ જ્યારે પ્રેમ હોય છે અને એના મોઢા ઉપર જ્યારે નાખે છે છોકરો, ત્યારે એ વખતે સજાનું પ્રાવધાન ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે ફક્ત 7 વર્ષનું સજાનું પ્રાવધાન હતું. મેં સરકાર પાસે, ભારત સરકાર પાસે માગણી કરી કે ઇટ શુડ બી એ જન્મટી લાઈફ ઇમ્પ્રિઝોનમેન્ટ હોવું જોઈએ અને ભારત સરકારને એને માન્ય રાખી. કિરીટભાઈએ ઘણી બધી વાતોમાં એવું કહ્યું મને કે મોદીજીનો આભાર માન્યો, ગૃહમંત્રીનો આભાર માન્યો. સરકારને આગળ લાવવામાં પણ મોદીજીએ જેટલી મહેનત કરી છે એમાં કિરીટભાઈએ કેટલું યોગદાન આપ્યું છે? મને લાગે છે કે નેતૃત્વનું સૌથી મોટું યોગદાન હોતું હોય છે. કાર્યકરોની ફોજ છે એ સૈનિકની રીતે કામ કરતા હોય છે. એટલે જ્યારે અમારા નેતૃત્વ અમને કોઈ આદેશ આપે છે ત્યારે એક કાર્યકર હોવાના નાતે એની પાછળ પડી રહી છે. મને લાગે છે કે ઇટ્સ એ કમ્બાઇન્ડ એફર્ટ, પણ નેતૃત્વ જે દિશા આપે છે, નેતૃત્વ જે નિર્ણય લે છે, એ દિશાવિહીન કાર્યકરોને એક નવું જોમ આપે છે. મને લાગે છે કે મોદીજીએ એક નેતા તરીકે જે એમને ડિલિવરી કરી છે, એમનું દાયિત્વ આવ્યું છે. આ રિવરફ્રન્ટની વાત કરો, અહીંયા સૂકી હતી રિવર પહેલાં, અહીંયા બધું અસામાજિક તત્વોના અડ્ડા હતા, અહીંયા સર્કસના તંબુ આવતા હતા. આજે એમાં નર્મદાનું જળ જ્યારે છલકી, પાણીની વાત કરી રહ્યા છો તો એક સવાલ એ પણ કરવો છે. નદીઓને ચોખ્ખી કરવા માટે કરોડો ખર્ચે છે સરકાર, કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, પણ આજે પણ સાબરમતીની વાત કરીએ, આપણે અમદાવાદની જ વાત કરીએ, પણ ગંદકી આમાં પણ હજી દેખાય છે. મને લાગે છે કે આપણી એક માનસિકતા છે, આપણા લોકોની માનસિકતા છે. પ્રધાનમંત્રીશ્રીએ સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું અને એના પછી ચોખ્ખાઈનો જે એક લોકોમાં આવ્યો છે, એક જબરજસ્ત બદલાવ આવ્યો છે. પરંતુ અગાઉ આપ જાણતા હશો કે આપણી નદીઓને આપણે માતા કહીએ છીએ, પરંતુ ચાહે ગંગા હોય, ચાહે સાબરમતી હોય, ચાહે નર્મદા હોય, ચાહે કૃષ્ણા હોય, ચાહે ગોદાવરી હોય, દરેક નદીઓમાં લોકો પોતાના ગટરના પાણી એની સાથે જોડતા હોય છે. મને લાગે છે કે આપણા લોકોની
એક આપણી આ એક ગંભીર ભૂલ છે. આ રિવરફ્રન્ટમાં મોદી સાહેબે આ જે બંને બાજુ રોડ છે એમાં બે બાજુ લાઈનો નાખેલી છે. ચોખ્ખા પાણીની લાઈન છે અને એક ગટરની લાઈન છે જે પીરાણા ખાતે જાય છે. અને અહીંયા ચોખ્ખું પાણી, મોટે ભાગે ચોખ્ખું પાણી હોય છે. આદર્શ રીતે એ પાણી એવું હોવું જોઈએ કે તમે ગ્લાસ ભરીને પી શકો, એ પ્રકારનું હોય. પરંતુ મને લાગે છે કે આગામી સમયમાં આપણે એવું પણ જોઈ શકીશું કે લોકો ગ્લાસ ભરીને પાણી કેટલી રાહ જોવી પડશે એના માટે. બહુ જ વધારે નહીં થાય. તૈયારીઓ થઈ ગઈ છે ચૂંટણીની, નેતાજી લાગી ગયા છે કામમાં અને અમે પહોંચી ગયા છે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર અને વાત કરવી છે સાંસદ કિરીટ સોલંકી સાથે. કેટલા કામ કર્યા છે, કેટલા બાકી છે, કેટલા કરવાના છે અને હવે શું વિચારી રહ્યા છે. આ સાથે જનતાનું મૂડ શું છે એ પણ જાણવો છે. આવો જોઈએ. કિરીટભાઈનો સ્વભાવ કેવો છે? કડક છે કે એકદમ સૌમ્ય છે? કિરીટભાઈ ક્યાં કેવી રીતે ગૃહમાં વાત કરે ત્યારે ક્યારેક સૌમ્ય જોવા મળે છે, ક્યારેક ઉગ્ર પણ એમનો સ્વભાવ જોવા મળ્યો છે. ઘણી વખત ચર્ચામાં જોયા તમને. મને લાગે છે રાજનીતિમાં તમારી પાસે ફોર્મ, કડકની જગ્યાએ હું એને ફોર્મ કહીશ કે તમે તમારા વજૂદ ઉપર બરાબર તમે એમાં અડગ છો. એ જેમ કે પાર્ટીએ આ સીટ જીતવી છે તો જીતવાની જ છે એ સીટ. એ પ્રકારે હોય સૌમ્ય, જ્યાં સામાન્ય લોકો હોય, ગરીબો હોય, બહેનો હોય, મહિલાઓ હોય, ત્યાં તમારે સૌમ્ય તરીકેથી કામ કરવું પડે છે. એટલે યુ હેવ ટુ કીપ એ મિક્સિંગ પેટર્ન of firmness as well as softness, and that is the success of the politics. અને એક બીજો સવાલ એ પણ છે કે વિધાનસભાની ચૂંટણી વખતે નો રિપીટ થિયરી જોવા મળી હતી મોસ્ટલી, અને ભાજપની પેટર્ન રહી છે હંમેશા, કહેતા જ આવે છે નો રિપીટ થિયરી, નો રિપીટ થિયરી. તો આ વખતે લોકસભામાં પણ કદાચ આ વસ્તુ જોવા મળી શકે છે. પાર્ટી નિર્ણયો કરતી હોય છે. ગઈ વખતે 60 વર્ષ કરતાં વધારે લોકોને ઉંમરને નહીં આપવા એવું કોર્પોરેશન વખતે એક નિર્ણય લેવામાં આવ્યો હતો. નો રિપીટ એટલે 3 ટર્મ પછી ચોથી ટર્મ નહીં આપવી એવો એક નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલે મને લાગે છે કે પાર્ટી એ અલગ અલગ સમય પર અલગ અલગ નિર્ણય લેતી હોય છે. પરંતુ આ નિર્ણય મહાનગરપાલિકા કોર્પોરેશન માટે અલગ હોય છે, વિધાનસભા માટે અલગ હોય છે અને પાર્લામેન્ટ માટે એ અલગ હોય છે. પરંતુ એ નિર્ણય એ પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે, શીર્ષસ્વ નેતૃત્વ કરતું હોય છે. અને પાર્ટીના એક સૈનિક તરીકે પાર્ટી જે નિર્ણય કરે અને સર આંખો પર ચડાવવા માટે કિરીટ સોલંકી હંમેશા તૈયાર છે. એક વ્યવસાય તમે સર્જન, ડૉક્ટરની બેકગ્રાઉન્ડ અને હવે રાજનીતિમાં. મને લાગે છે કે સર્જન, ડૉક્ટર અને રાજનીતિ બંને જણાનું કામ એક જ હોય છે, સેવાનું કામ હોય છે. પરંતુ સર્જન તરીકે સેવાનો વ્યાપ્ત નાનો હોય છે, રાજનીતિમાં એ વ્યાપ્ત ખૂબ જ વિશાળ હોય છે. પરંતુ બંનેના બેઝિક સેવાનો જ હોય છે. વાત આપણે કોરોનાની કરી જ રહ્યા છીએ તો હમણાં જ ઘણી જ બધી જગ્યાએ નાની ઉંમરે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી ગયા છે. કિરીટભાઈ, મને લાગે છે કે કોરોનામાં સ્ટીરોઇડ બહુ આપવામાં આવ્યા, રેમડેસિવિર આપવામાં આવ્યા અને કોરોનામાં ડી-ડાઈમર એક લોહીનો ટેસ્ટ હતો એ વધી જતો, એટલે લોહી ગંઠાઈ જતું. હલો, એના લીધે છે કે મને ખબર નથી, પરંતુ એની સાથે ચોક્કસ કંઈક એનું કનેક્શન હોવું જોઈએ. અને ખૂબ જ નાની ઉંમરના લોકો, 15, 16, 17 વર્ષે નાના બાળકો ઘણા લોકો હું એવા ઓળખું છું કે એ લોકોને હિપ જોઈન્ટ એ વાસ્ક્યુલર નેક્રોસિસ થાય છે. એટલે એની વેસલમાં બ્લોક થઈ જાય છે, જેમ અહીંયા કાર્ડિયાક બ્લોક થાય એમ. અને એ લોકોને સાધનો બદલવાના ઓપરેશન અનેક કરવામાં આવ્યા છે. કોરોના પછી જે ફાઇબ્રોસિસ થયું લંગમાં ફાઇબ્રોસિસ એટલે કામ કરતું અટકી જાય, એની લંગ ટિશ્યુ અટકી જાય અને એના લીધે ઘણા લોકો અત્યારે મુશ્કેલી અનુભવતા હોય છે. ત્યારે કોરોના એક એવી મહામારી હતી જેણે એના
જે છે અસરો લાંબા ગાળા સુધી લોકો ઉપર અસરો છોડી છે. કિરીટભાઈ, સંદેશ ન્યૂઝની આ ગાડીની સફરમાં તો આપ ઘણી જ બધી ચર્ચાઓ કરી, તમે અમારી સાથે જોડાયા, સમય આપ્યો, એ બદલ આપનો આભાર. થેન્ક યુ. અને આઈ રિયલી એન્જોયડ ગાડીની સફરનો મેં આખો એપિસોડ આઈ રિયલી એન્જોયડ અને યુ કન્ડક્ટેડ વેરી વેલ. થેન્ક યુ સો મચ. કિરીટભાઈ સોલંકી સાંસદ અમારી સાથે જોડાયા. આજના કાર્યક્રમમાં ઘણી જ બધી ચર્ચાઓ એમની સાથે કરી. આગળનો પ્લાન શું છે, કેવી રીતે પાર્ટી તેમની સાથે રહીને પણ તૈયારી કરી રહ્યા છે તેઓ, તેની પણ વાત કરી. હવે આગામી સમયમાં તેમણે દાવો તો કર્યો છે કે જો પાર્ટી ટિકિટ આપશે તો હું ચોક્કસ જંગી લીડથી જીતવાનો છું, જે અત્યાર સુધીમાં જીતતો આવ્યો છું. તો આ એપિસોડમાં તો કિરીટભાઈ સોલંકી સાથે વાત કરી. હવે આવતા એપિસોડમાં વધુ એક સાંસદ સાથે આપની મુલાકાત હું ભાવિની ડબગર એટલે કે રિપોર્ટર ગાડીવાળી આપને ચોક્કસ કરાવશે. નમસ્કાર.